અંતઃકરણ સિદ્ધાંત દિવાકર ગીતાર્થ મૂર્ધન્ય સિદ્ધ વચની 527 શ્રમણ ગચ્છાધિપતિ આવો વજનદાર પ્રભાવ અને સામી તરફ હલવા ફૂલ પૂજ્યપાદશ્રી માટે જ જ્યારે શ્રાવકોના દર્શનાર્થે ભીડ કે પ્રસંગોની હારમાળા જામે ત્યારે ક્યારેક પૂજ્યપાદશ્રી બોલી ઉઠે, આપણે મોટા સ્થાને બેઠા એટલે બધે જ વચ્ચે જઈ બેસવું પડે, બધા જ આપણો આગ્રહ રાખે। 40 વર્ષ સુધી જે શ્લોક સંપર્કમાં જ રહ્યા હોય તેઓ અચાનક જ આ બદલાવમાં સેટ ન થાય તો સમજ્યા, પણ પૂજ્યપાદશ્રી તો 23 વર્ષ થયે હજી એ સેટ નથી થયા। પૂજ્યપાદશ્રી સેટ નથી થયા એ વાત સાચી, પણ અપસેટ પણ નથી તે પણ એટલું જ સાચું। મને ઘણી વાર વિચાર આવી જાય કે જેમણે 40 વર્ષ સુધી એકાંતવાસમાં જે લખલૂટ કમાણી કરી છે તે જાહેર થતાં ઇન્કમટેક્સ ચૂકવવો ન પડે। અવિરત ચાલતા શાસન પ્રવાહ પ્રસંગો, અંજન છલાકા, પ્રતિષ્ઠાઓ, પ્રવ્રજાઓ, સામૂહિક ચાતુર્માસ અને સામૂહિક તપ આયોજનો, તો સાથે એક ગચ્છાધિપતિ તરીકે સમુદાયના પ્રત્યેક સાધુની વ્યક્તિગત કાળજી, વાત્સલ્ય, હિતચિંતા, હિતશિક્ષા, પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધિ અને સ્વાધ્યાય દ્વારા પરિણતિનો વિશુદ્ધિ, આ બધી જ વ્યવસ્થાના પૂજ્યપાદશ્રી ક્યારેય વ્યગ્ર કે ઉગ્ર નથી બન્યા। તેઓના મુખ પર સદાય પ્રસન્નતા જ લહેરાતી, જીભ પર કાયમ મીઠાશ જ પ્રસરાતી અને કરુણામય આંખડી હર હંમેશ વાત્સલ્ય જ વહેવતી હોય છે। પુલ પરથી માણસ પસાર થાય તે પાણીથી જરાય ન ભીંજાય, તેવી જ રીતે વ્યવહારની ચાહે કોઈ પણ ઘટના હોય, પૂજ્યપાદશ્રી ન ભીંજાય તો ઠીક, પણ જરા સરખા સ્પર્શાય પણ નથી। તેઓ શ્રી પ્રત્યેક વ્યવહારથી પર અને ઉપર જ જીવ્યા છે। પૂજ્યપાદશ્રીને ક્રોધ કશાય તો નથી જ, પણ સ્નેહ રાગ પણ નથી। તેઓ નિંદા અને પ્રશંસા બંનેમાં સમભાવ છે। નિંદા થાય ત્યારે તેઓને ઉપેક્ષા કરતાંય આવડે છે અને પ્રશંસા થાય ત્યારે ઉદાસીન ભાવમાં રહેતાંય આવડે છે। બે કાંઠે છલકાતી નદી જેમ નગરનું સૌભાગ્ય અને સમૃદ્ધિ છે, તેમ આંતરિક અને બાહ્ય બેય કાંઠે ગુણ અને પુણ્યથી છલકાતા પૂજ્યપાદશ્રી વર્તમાન કાળના જૈન શાસનનું સૌભાગ્ય અને સમૃદ્ધિ છે। પૂજ્યપાદશ્રીના જીવનને જ્યારે આરપાર જોઈએ ત્યારે પૂજ્ય મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજ રચિત જ્ઞાનસાર યાદ આવ્યા વગર ન રહે। યસ્તક્ત્વા ત્રણવદ્ બાહ્યમંતર ચ પરિગ્રહમ ઉદાસ્તે તત્પદાંભોજમ પર્યુપાસ્તે જગત્રે। બાહ્ય અને અભ્યંતર કશાય વિષયોનો પરિગ્રહને એક ઘાસના તણખલાની માફક છોડીને જે ઉદાસીન ભાવમાં રમે છે, ત્રણ જગત તેની સેવા કરે છે। સ્વાધ્યાય, વાંચન, ચિંતન અને ગ્રહણ અનુપ્રક્ષામાં જ સતત મગ્ન રહેતા પૂજ્યપાદશ્રીના સંદર્ભમાં આ શ્લોક સંપૂર્ણપણે બંધ બેસતો જ છે અને ચિત્તમાં સ્પષ્ટ થઈ જાય છે, એ બધું છોડી શકે છે તેને જ બધું મળી શકે છે। બાહ્ય સમૃદ્ધિના શિખર પર બિરાજમાન પૂજ્યપાદશ્રી આજેય નિત્ય પ્રાતકાળ વિતરાગ સ્તોત્રના 20 પ્રકાશનો પાઠ કર્યા બાદ જ અન્ય કાર્યનો આરંભ કરે છે, તો અઠવાડિયે એકાદ વાર 700 શ્લોક પ્રમાણ 10 વૈકારિક ગ્રંથનેય પાઠ કરી તાજો કરી લે છે, તો વળી કોક મહાત્માને ચાનક લગાડવા ખુદ તેમનો પાઠ સંભળાવવાય બેસી જાય। એક બાજુ અપાર વાત્સલ્ય અને બીજી બાજુ પરમ ઉદાસીન ભાવ। કવિ શ્રી હરીશ મુનાશ્રુના શબ્દો યાદ આવે, આમ જુઓ તો નિત્ય રખોપા, આમ નથી કંઈ પરવા, અમને ગુરુ મળ્યા છે ગરવા। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।